નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્ત્વની અપડેટ સામે આવી છે। જે આ મિત્રો વાત કરીએ તો 25 નવેમ્બર આજુબાજુ પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલ મતલબ કે ગુજરાત પોલીસ ભરતી છે તેમનું ફિઝિકલ શરૂ થવાનું હતું, પરંતુ કોઈ કારણોસર ફિઝિકલ તારીખની અંદર ફેરફાર કરવામાં આવેલો છે, મતલબ કે નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે। જ્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન આઈપીએસ હસમુખ પટેલ સાહેબ હતા ત્યારે તેમણે એક માહિતી આપેલી હતી કે 25 નવેમ્બર આજુબાજુ ફિઝિકલ છે તે શરૂ કરી દેવામાં આવશે, પરંતુ તેવા જીપીએસસીના નવા ચેરમેન બન્યા બાદ ફરી વખત એક ઇન્ટરવ્યૂની અંદર હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલું છે કે નવેમ્બરની અંદર ફિઝિકલ નહીં આવે, ફિઝિકલ છે તે ડિસેમ્બર મહિનાની અંદર 5 ડિસેમ્બર વધીને 10 કે 15 ડિસેમ્બર આજુબાજુ શરૂ કરી દેવામાં આવશે, તે રીતની એક માહિતી આપવામાં આવેલી છે। તો તેમની પાછળનું કારણ શું છે, નવેમ્બર મહિનામાં શા માટે નહીં લેવામાં, ડિસેમ્બર મહિનાની અંદર ફરી વખત 10-15 દિવસનો વધારો શા માટે કરવામાં આવેલો છે, એ વિડીયોના અંતમાં આપણે માહિતી છે તે જોશું। પરંતુ સૌપ્રથમ નવેમ્બરની અંદર નહીં લેવાય, જે માહિતી છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જ્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા અને ત્યારબાદ જીપીએસસીના ચેરમેન બન્યા બાદ આ એક મહત્ત્વની અપડેટ છે તે આપેલી હતી, જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। અરે તમને પોલીસ ભરતી બોર્ડની પણ જવાબદારી આપી હતી। હવે ઉમેદવારોને ચિંતા છે કે સાલું અમારી પરીક્ષાનું શું થશે, કારણ કે તમે જે તારીખ આપી હતી નવેમ્બરના અંતમાં, એ હવે ઉમેદવારોને ચિંતા છે કે સાલું જીપીએસસીમાં સાહેબ ગયા, જીપીએસસી તો બરાબર ચાલશે, પણ અમારું કોન્સ્ટેબલનું શું? એટલે એમાં પણ લગભગ બધું તૈયાર છે। શારીરિક કસોટી માટેની જે એજન્સી નક્કી કરવાની હતી એનું ટેન્ડર પણ થઈ ગયેલું, એ 4 તારીખે ટેન્ડર ખોલવાનું હતું, જે કદાચ એકાદ અઠવાડિયું વિલંબમાં આવ્યું છે। હું પણ હોત તો લગભગ 30મી નવેમ્બરની આજુબાજુ, કદાચ 1-2 ડિસેમ્બર અને મોડામાં મોડી 5 ડિસેમ્બરે અમારી પરીક્ષા શરૂ કરવાનું અમારું લક્ષ્ય હતું, એ માટેની લગભગ તૈયારીઓ હતી। અને મને લાગે છે કે આવનારી હવે જે પણ વ્યક્તિ આવશે એના માટે પણ હું માનું છું કે 5-10 ડિસેમ્બરની આજુબાજુમાં પરીક્ષા શરૂ કરી શકાશે। આપણે જાણીએ છીએ કે આ જે આપણી શારીરિક કસોટી છે આપણે શિયાળાના મધ્યમાં લેવા માગીએ છીએ, એટલે જ આપણે ઉનાળામાં અને ચોમાસામાં નથી લીધી। એટલે જે પણ લોકરક્ષક ભરતી બોર્ડની જે પણ જવાબદારી લેશે એ ટૂંક સમયમાં શારીરિક કસોટી શરૂ કરશે। જે આ મિત્રો વિડીયોની અંદર જોયું તે રીતે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ, જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જ્યારે આઈપીએસ હતા ત્યારે હસમુખ પટેલ સાહેબે મહત્ત્વની અપડેટ આપેલી હતી કે 25 નવેમ્બર આજુબાજુ શરૂ થઈ જશે। જ્યાં મિત્રો ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી તારીખમાં ફરી વખત ફેરફાર થયો છે કે 25 નવેમ્બર આજુબાજુ જે શારીરિક કસોટી યોજાવાની હતી તે હવે 25 નવેમ્બર આજુબાજુ નહીં યોજાય, મતલબ કે ડિસેમ્બરની અંદર પરીક્ષા લેવાશે। છેલ્લામાં છેલ્લી 10 કે 15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ પીએસઆઈની જે ફિઝિકલ પરીક્ષા છે તે લેવાની પૂરેપૂરી શક્યતાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે, જે તમે વિડીયોની અંદર પણ જોયું કે જીપીએસસીનો ચાર્જ સંભાળ્યા બાદ હસમુખ પટેલ સાહેબે સોશિયલ મીડિયાના માધ્યમે ન્યૂઝ ચેનલના મારફતે એક ઇન્ટરવ્યૂની અંદર તેવી ચોખવટ કરી હતી। તો તેમની પાછળનું કારણ શું છે, તો કે શારીરિક કસોટીની અંદર જે એક ચીપ વાપરવામાં આવે છે, ઉમેદવાર મિત્રોના પગે એક ચીપ બાંધવામાં આવતી હોય છે, જેમના કારણે ઉમેદવાર મિત્ર કેટલું રનિંગ કમ્પ્લીટ કરે, કેટલો ટાઈમ આવ્યો તે ચીપની અંદર લોકેશનથી સેન્સરના માધ્યમથી જાણી શકાય। તેમના માટે તેમના પગે, દરેક ઉમેદવાર મિત્રના પગે એક ચીપ બાંધવામાં આવતી હોય છે। તે ચીપ હજુ સુધી આવી ન હોવાથી પરીક્ષા છે તે પાછી ઠેલાઈ રહી છે। જે આ મિત્રો 25 નવેમ્બર આજુબાજુ શરૂ કરવાની ફિઝિકલ છે તે શરૂ કરવાની વાત કરવામાં આવેલી હતી, પરંતુ 25 નવેમ્બર સુધીમાં જે ચીપ આવે છે તે ચીપ હજી સુધી મળી ન હોવાથી ડિસેમ્બર મહિનાની અંદર લગભગ 10 કે 15 ડિસેમ્બર સુધીમાં ફિઝિકલ પરીક્ષા છે તે શરૂ કરવામાં આવશે। તે રીતની એક મહત્ત્વની અપડેટ હતી, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।